શું તમે ક્યારેય મમરામાં છાશ એડ કરીને ક્યારેય આવી રેસીપી બનાવી છે? નહીં જ બનાવી હોય. બહુ જ સરસ એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને ખાવામાં તો તમે ભેળ પકોડી બધું જ ભૂલી જાઓ, એટલી મસ્ત લાગે છે ને કે લાજવાબ લાગે છે. હું તો વારંવાર બનાવતી જ હોઉં છું, પણ મને થયું કે તમારી જોડે પણ શેર કરું. ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 વાટકો ભરીને મમરા લીધા છે. જે આપણે નોર્મલ મમરા આવે છે તે જ લેવાના છે. મમરા ના હોય તો તમે પૌવા પણ લઈ શકો છો. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને મમરા એડ કરી લઈશું. મમરાને આપણે સૌથી પહેલાં તો શેકવાના છે, કારણ કે અત્યારે ચોમાસાની સિઝન હોય તો મમરા છે એ હવાઈ જાય છે અને સારા નથી રહેતા. મારો અવાજ થોડોક ચેન્જ થઈ ગયો છે, કારણ કે મને શરદી ઉધરસ અને ગળું બહુ જ ખરાબ થઈ ગયું છે, એના માટે સોરી. તો અહીંયા આપણે આ રીતે મમરાને ચલાવતા રહીશું, જેથી મમરા છે એ ક્રિસ્પી થઈ જશે. તો મમરા આપણા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. હવે આપણે ફરીથી એ જ કઢાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લઈશું. 2 પાવલી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. 1 ટીસ્પૂન રાઈ એડ કરી લઈશું. 1 ટીસ્પૂન જીરું એડ કરી લઈશું. 1 ટીસ્પૂન હિંગ એડ કરી લઈશું. 1 ચૂટકી હલ્દી પાવડર એડ કરી લઈશું. લીલા મરચાં આપણે એકદમ બારીક સુધારેલા છે તે એડ કરી લઈશું. વધારે મોટા પણ નથી ને વધારે નાના પણ નથી, એવા આપણે સુધાર્યા છે. મરચાં તમારે તીખા મોળા તમારે જેવી પસંદ હોય એવા તમે લઈ શકો છો. તો મરચાંને આપણે આ રીતે થોડીવાર કૂક કરી લઈશું. હવે આપણે ડુંગળી એડ કરી લઈશું. ડુંગળી પણ આપણે એકદમ ઝીણી સુધારીને લીધી છે. તેને પણ આપણે આ રીતે થોડીવાર કૂક કરી લઈશું. 2 જ મિનિટ આપણે કૂક કરવાની રહેશે, વધારે આપણે કૂક નથી કરવાની. તો ડુંગળી પણ આપણી સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે ટમેટાં એડ કરી લઈશું. ટમેટાને પણ મેં એકદમ ઝીણા સુધારી લીધા છે અને તેનો રસ અને બી કાઢી લીધા છે. હવે આપણે તેને પણ આ રીતે સરસ કૂક કરી લઈશું. બાળકોને લંચ બોક્સમાં તમે આ નાસ્તો આપી શકો છો. બાળકોને ખૂબ જ પસંદ આવશે. હેલ્ધી પણ છે અને સારો પણ છે અને ચટપટા ફ્લેવર સાથે પણ છે. હવે આપણે 1 કપ જેટલી છાશ એડ કરી લઈશું. છાશ એડ કરીને તરત જ આપણે મમરા એડ કરી લેવાના છે, નહીંતર છે છાશ છે તે ફાટવા લાગશે. તો 1 ટીસ્પૂન મેં હલ્દી એડ કરી છે ફરીથી, જેથી કલર સારો આવે. અને મમરા પણ એડ કરી લીધા છે. હવે બરાબર મિક્સ કરી લેશું. એકદમ ખીલા અને એવા મસ્ત મમરા બનીને તૈયાર થાય છે ને કે તમને વારંવાર ખાવાનું મન થશે. નાની મોટી ભૂખ માટે પણ તમે આ મમરા ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હલ્દી પાવડર, અડધી ચમચી ધાણાજીરું પાવડર, સહેજ અમથો ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. આટલી વસ્તુ એડ કરીને આપણે બરાબર મિક્સ કરી લેશું. ગેસની આંચ આપણે ધીમી રાખવાની છે, જેથી આપણા મમરા છે એકદમ છૂટા અને ખીલા બનીને તૈયાર થાય છે. તો થોડીવાર આપણે આ રીતે મિક્સ કરતા રહીશું તો મોઇશ્ચરનો ભાગ થોડો હટી જશે અને મમરા છે એકદમ છૂટા બનીને તૈયાર થઈ જશે. તો મમરા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે નીચે ઉતારી લેશું અને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું. બાળકોને એકવાર જરૂરથી બનાવી આપજો, બાળકોને ખૂબ જ પસંદ આવશે. નાના મોટા બધાને જ આ મમરાની ડીશ પસંદ આવશે. ચોક્કસથી બનાવજો. ઉપરથી આપણે કાચી ડુંગળી પણ એડ કરશું, જે એકદમ આપણે બારીક સુધારીને રાખી હતી, અને થોડા ટમેટાં પણ આપણે રાખી દીધા હતા, તે પણ આપણે ઉપરથી આ રીતે એડ કરશું. ભેળને પણ ભૂલાવી દે એવી આ ડીશ બનીને તૈયાર થાય છે.
તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ડીશ કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે. તમે આની ઉપર સેવ, દાડમના દાણા, કોથમરી એ પણ એડ કરી શકો છો. મારી પાસે કોથમરી નહોતી એટલા માટે મેં નથી એડ કરી. ઉપરથી આપણે સેવ એડ કરી લેશું તો પણ બહુ જ સરસ લાગે છે. તમારી પાસે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલા મસ્ત લાગી રહ્યા છે. જોઈને જ ખાવાનું મન થાય તેવા લાગે છે ને. ચલો ફટાફટ આપણે ટેસ્ટ કરી લઈએ. મને તો બહુ જ ખાવાનું મન થાય છે. આવા મમરા કેવા એકદમ ખીલા ખીલા અને એકદમ છૂટા છૂટા બન્યા છે. બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ, જરૂરથી બનાવજો. એકદમ લાજવાબ બન્યા છે. જોરદાર આ ડીશ બનીને તૈયાર થાય છે. ચોક્કસથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો આપણી આ ડીશ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે મૂકી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ.